વીરવી ખેતલા દુનિયાની મારી પર ટકોરો ન કરાવો ટકોરો કરો એટલે આવીને ભીનો રજે કે મારા શાહ પરિવારની અંબાજી છે દુનિયાની મારી પર ઢગલા માંડો ક્યાંક દુઃખ પડે વખમી વેળા પડે અને એવા સમય મારી ખાલી એક હાથ કરજો ક્યાં કે મારી શાહ પરિવારની અંબાજી દેવ વેરી બને પણ મારી અંબાજી ધારે વેરી થયાના વડાર હોય ન પણ મારા વાલો બની જાય જેમ કેદરને ટકોરો કરે ને અંબાજીને ટકોરો ન કરાય એ વાલા વેરી બની જાય દુનિયા તમને મેલી દે એવો પથરો સમય આવે એટલે ખાલી બાપ દાદાના વ્યવહારમાં મેં ખાલી મારી અંબાજી દેવ પાસે વિચાર જો એ ખાલી એક દુઃખનું આહુડું પાડો દુનિયા ભલે વેરી બની જાય આ જગત ભલે વેરી બની જાય પણ દુનિયાની માલમાં મારો અંબાજી નો થઈ જા અને દુનિયાની માલમાં જો રાજા બનાવી નો રખડાવું ને તેની તો શાહ પૂર્વજ્ઞ અંબાજી દેવ નો હબા ઢોલાણા મન બગલા દે ભાણા
ભગવતી દેવને યાદ કર્યા અને એવી ભગવતી જોગમાં મારી બુદ્ધ ભવાની દેવને યાદ કરવા છે. પણ શાહ પરિવારને બધાને નમ્ર વિનંતી કે પોતપોતાની જગ્યા લઈને બેસવાનું, વારા ફરતી પગે લાગવા આવો, અહીંયા ગીરદી ન કરો, બધાનો વારો આવી જાય છે. પોતપોતાની રેલગાડી રોકી માએ યાદ ગાડી રોકી માં મારી હરનજવાળી ભૂત માએ રેલગાડી રોકી
ભાઈ બધા નીચે પહેલા બેસી જાવ તો માતાજીને માનતા હોય અને માંડવાની માલિક આવ્યો હોય તો બધાને મારી નમ્ર વિનંતી છે બધા હેઠે બેસી જાવ કારણ કે અહીંયા બેકિંગ નથી મળતું સાઉન્ડવાળા શું કરે આમાં ગાવાવાળા શું કરે અને ભૂવા શું કરે ભૂગે નહીં હે શું સુવિધા શું ફેસિલિટી આને કોઈ ભૂગે નહીં એના આંગણે કદાચ આવ્યો આપણે એને કેવું પડે તો ખોટ પડી જાય બાપ તાલી પડો અમારા શાહ પરિવારના નામમાંથી આવશે અને ખરેખર આજ આનંદ કરવો છે બહુ ભાવ હતો મારા કેતનભાઈનો મારા ધીરનભાઈનો કીધું પધારવાનું મેં કીધું જેવો ભગવતીનો હુકમ થશે એવું કરીશું એ ઘણી બધી અમારા જોકે અમારા બધા ભાઈઓ છે અમારા હગાવાલા છે મોજ કરાવીને ઘણી બધી મોજ કરશે એ અમારા રાવળદેવની આખી ટીમને જોરદાર તાલી પાડીને વધારવામાં એ નચાવ્યા ઘણાને આજ નાચી રહ્યો છું દીધા દાન હાથે હું આજ યાચી રહ્યો છું છતાં સમયનું રમકડું બની આજ તમારી આગળ નાચી રહ્યો છું બાબા કે ફટગીરી બળજા મોરલા કાતો કંકર પેટ ભરા ઋત આવે નો બોલીએ તો અમારા બાબા કે જેઠ કોરો જાય તો મને ખનમાં ખટકો નહીં પણ આહાડ નો એક દી આજ જાય તો મન બાપ વહમો લાગે વેલા ખેડૂનો દીકરો હોય તો એનો વહમો લાગે કારણ કે નેદવા માંડીને જતો હોય ક્યારે આવે ધરતીનો ધણી બાપ એમ એનો સમય આવે એમ કળાયેલ જેમ મોરલો એમ કહેવાય કે પોતાની કળા કરી અને ઘેઘોડ થઈને એમ કહેવાય કે ટહુકાર બોલાવતો હોય એમ કહેવાય કે ગળાના ત્રણ કટકા કરીને બોલવા મંડાય ત્યારે એની રૂત આવે એમ આજ ભગવતીની ઋતુ છે અને આજ ન બોલીએ તો ક્યારે બોલીએ બાપે અને આજ ભગવતી તમને ખમા કે નહીં તો ક્યારે કે આજ તો એના કાંઈક બાળક બની જાવ એના નાના છોરું બની જાવ એ તમારી બુદ્ધિના પોટલાને એક બાજુ મૂકી અને એના છે ને આજે એમ લાકડી પરની માલપા મારી અંબાજી ન હોય બાપા એટલે આપણે ભાવ છે કોઈ અવાજ દેખાડો કરતા ને કારણ રાવળદેવ અહીંથી ગાય છે શબ્દો ફેંકે છે દુઆ બોલે છે દુઓ દસમો વેદ હાલે એને સમજાય અમારા નાગજીભાઈ જનડાવાળા અમારા ભીષ્મ પિતા કહેવાય અમારી નાચનું ઘરેણું કહેવાય ઉતારો ને કદાચ તમારા ઘરના દવાખાના બંધ ન થઈ જાય તેથી તો સાહના કોઈ ભાગલે અંબાજી નો કહેવાય હોત ન હોય બાપ
હાલ હા મારી આદિયા સગત હા પછી રૂક જા આદિયા સખત ગુજરાતી હોય ને એનો મસિયાળું આહુડું ન પડે કારણ કે નોતા આબ નોતા ખરા નોતા ધૂપ નોતા મંડાણ અને ધૂપની પેલાની ધૂપની રસાવનારી જેના કુળમાં બેઠી હોય અને બાપ મોડો અવાજ થાય અને મોડો અવાજ થાય ને દુનિયાની મારી પર આવીને ઊભી ન રહી જાય તો મારી આદિયા સખતમાં હાજા ન કરી દઉં તેથી તો હું ભગવતી આદિયા સખત ન હોય એ મારી કદાચ એ દુનિયાના ડોક્ટર જેને ના પાડી દીધી હોય કે આને ઘરે લઈ જાઓ અને એક દી બાપ મારા સાહના મોડા ભાગલે મારી અંબાજીનો આંકલો પડી જાય એ મારી વિહોતનો આંકલો સગતી બની માતા તો દિલ ખગનાગણી જે કોઈ માતાજીના બાના ઘરી ભૂવા આવ્યા હશે
એ પોતાની માતાજીની દોટ લઈને આવ્યા છે અને ભુવા દાદા માટે ગાવું ત્યારે એ ભુવા પાણી કાઢવા જાતા ભુવા મારા એ ભુવા પાણી કાઢવા જાતા ભુવા મારા દોટ લઈને ઢોળવા આવ્યા માતા મારા ભુવાજી આવતા મનને લાવતા મને લાવતા જેણા ઘૂઘરા વાગતા લીધો માતાજી હોય પછી કોઈ ઢોલાનું મારા વેલા પિયાળમાં કાન ઓલા હાથને લઈ રાવણ દેવ જોગીના સાંભળજે મારે થાને મારી આયુ ના આગેવાન બેટો અરે તેદી તનો ધામ ના આવશે મારી તેત્રીના અને મારી ધરતીનો વાસનો દેવનો વાસંગી આયનો આગેવાન બાપ 33 કરોડ દેવાળોનો આગેવાન વીર ખેતલો આવતો અને જેથી એને યાદ કરતા કે હું કે એ માતા તોરી નાગણીને પિતા તારા શંકરદેવ ધનરવતી નાગણીએ તનનેનું માથી ખોરાજા એ માતા તોરી નાગણીને પિતા તારા શંકરદેવ ધનરવતી નાગણીએ તનનેનું માથી ખોરાજા એવા વેળ જોઈ રમે આયુ નો આગેવાની આવે મનસાગરી જેવું મોમાય લોકો મોમાય તો એવી એવી છે અમારા કાળુભાઈ કે બાપ એ મોમાય વાળા હોય મોળા ન હોય મોળા હોય મોમાય વાળા ન હોય ભાઈ એ 5 મિનિટ હાથ ઉભા કરીને કો બાપ મોમાય આવશે રે દુખડા ભાંગશે રે મોમાય આવશે રે દુખડા ભાંગશે રે તારું અજવા
ગજરા પણ મારી નવખાણ એ માતાજી નવખાણ ને રોજોલઈમાં હલો મારી ખોડિયાર કરો માં માં એક ભગવતી જોગમાં મારી રોગશાળાના મેઘની મારફત ભગવતી મારી ખોડિયાર એમ કહેવાતું વલભીપુર કહેતા વમળાપુર શહેરની મારફત જ્યારે મહિના માટ વેચવા જાય એક દિના સમય ભગવતી જોગમાં મહિના માટ વેચવા ગયા હતા એટલે ભગવતી માં ખોડિયાર મારી મહિના વેચવા આયા હુરી વેળાના પાણી આશરા અને બાપ મારી શિકોતરના દર્શન કરવા છે કારણ કે માતાજીનો વાલો વાલો રાહડો એથી વાલો દીકરો ને એથી વાલી દીકરી ને એથી વાલે હું ને તમે બાળક છી એ ભગવતીનો આયથી ભાવથી રાહડો ગાવો છે હા જાજી ઘણી વાર નહીં પણ બાપ મજા આવે તો તાલીનો દાદ દીજો માં કે હું કે મારી રાહડે રમે માં હરિયાની દેવી મારા રાહડે રમે જો મામા જોકે મારી ભગવતી શિકોતર આવ્યા છે ભુવા દાદા છે હા એટલા માટે હા કાંઈ વાંધો નહીં બે કડી લઈ લો દાદાના નામને બાપ હે તારી જોન ઓલી પાંદે પાંદે જોન બાપા પર જવી કોણ કે મન ભડકા લાગે કોઈ ભૂતના ભડકા લાગે કોઈ ભૂતના અને બાપ આ તો બાપ મારા દલખાણાના કદાચ પાદરનો મારો બાપ ભૂતડો રમે મારો અઠીલો ભૂતડો આવે અને કોઈ આંગળી સીંધે અને બાપ જો મારી ક્યાં મારી નો નાખું તેથી તો મારો અઠીલો ભૂતડો ન હોય બાપો સાચી વાત છે દાદા એના છે દાદા ને યાદ કરો હું કઈ મામા મારી બદમન કેજો તમે દાદા કરીને દુહારા અધૂરી મારી ભીતરી રે મારા કોઈની મનમાં વાંચો રે ઓ પેટીનો વાંચી નો નાખે તો અઠીલો નું માંગે ને પેલો ભૂત ને બાપ બોજરી ભૂતના દાદાની જય ભાઈ આગળ જો ખડી દાદા આવ્યા છે તાળી પાડવી છે અને હું કે મામા મારી બદમન કેજો તમે દાદા કરીને દુહારો અધૂરી રહી તો માનજો અઠીલો નો નીકળો ભૂત એ બાપ અઠીલો ભૂતડો આવે છે દુનિયાની માલપા બાપ સલખણાના પાદરની માલપા કોઈ આંગળી સીધે આંગળી સાનો વેઠાનો હિસાબ નો લાવો તેથી તો અઠીલો ભૂતડો ન હોય એ દાદા આવ્યા છે ને કોઈ દાદાને માનતા હોય ને આપતા નહીં કાંઈ પણ તાલી પાડજો થોડી વાર દાદાને રમાડવા છે પણ બાપ એ દાદાની ધૂન લાગી ગઈ ને તેથી દાદા રમતા હું કે એ વડલાના ઝાડ મારે
હોજી રે મન ભૂતડો દેખાય છે પારકે બોલા હોય અને મારા પગે દાબી દઉં આ અઠીલાનો નીકળ્યો અરે બાપ કોઈ ડગલા ભૂતડા ને કોઈ ટપોરો કરે હે સવખાણાના પાદરની માલ પાતા હું પણ અઠીલા ભૂતડા ને ડગલા ભૂતડા ને કોઈ ટપોરો કરે 1200 બલા હોય 1300 તૂત હોય ને કદાચ જો ભોમા નો ભંડારું ને પરેશભાઈ એ તો હું ભૂતડો નો કહેવાય હો અને તેથી બાપ દાદા શું કહેતા હોય ભૂતડા મારું સપનું પૂરું કરજે 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 પરેશભાઈ શાહ 500 રૂપિયા આપીને ભગવાન મારો પરેશભાઈ ભૂતડા મારું સપનું પૂરું કરજે કરજે કેણી જોઈ દુનિયા કરશે રે સલામ વાહ દેવી વાહ મામા ભગવતી મામા એ ભગવતી જોગમાં મારી મેલડી તું બેઠી તો અમને ઉપાડી કઈ બાકી હોય મારી શાહની વસ્તી એ ભરોસો મારી મેલડીના નામનો રાખજો એવી ભગવતી જોગમાં અમારી શાહ પરિવારના આંગણે અંબાજીના માંડ ભગવતી મેલડી આવે અને માતાજીને ભાવથી રમાડો કરે ભાઈએ કીધું ને કે ભગવતી માને માનતી બે હાથ ઊંચા કરો મેલડીને કેટલા માને ભાઈ હાથ ઊંચા કરો દિલથી માનતા હોય તો હાથ ઊંચા કરજો ન માનતા હોય ઘણા હાથ ન કરી શકો હા અને ડાકના તાલે તાળીનો હાથ હેઠાનો મૂકી દીધા જય મેલડી ભગવતી મેલડી આવે મારી મેલડી રમતા હોય એ મારી મેલડી રમતા મારા ભાઈ શાહ પરિવારના આંગણે આવો રૂડો અવસર આવ્યો હોય અને મને ભાવ શીખાવું ત્યારે તમારી મેલડી ના માનવા બગાડો રાવળ અમારા રાજ રાજેશ્વરી વેદના યગ શર્માસીન બતાવે દીર્ઘેત નો
ખોળામાં ખીચડીને સલવટનો પીળો રાજા. બાપુ ખાતરના જેથી 24 અપાવે ચામુના બાપ અમારા મનીષભાઈ ને મોજ આવી ગઈ અમને બે રાવળ દેવને 500 રૂપિયા આપીને શીખ આપી દેતા મામાની મ્યાલની યાદે દુનિયામાં કે ને જર્મનને કીધું હોય ને અંગ્રેજ જર્મન આભડા પણ જો કરી હોત વાળાને વાત તો રેવા નો દે જર્મન નામનું બાપ જાત એ કોક વાળાને વાત કરી હોત ને કહેવતમાં કીધું ને કાળ છોડે પણ કાઠી નો છોડે પણ એમ મારી મ્યાલડી નો કોઈ ગુનેગાર આવે એ કાળ છોડે પણ મારી મામાની મ્યાલડી નો છોડે હો બા પગથિયું ઉતારવા જાય તો પસાડી મારી નો નાખું ને એ દીદી તો મૂળ ઘરેના દુગદાર મે હું મેલડી દે આવડો હોય મેં મારા સાબરાજ મામાના દુખના દાડામાં વજાનો કુળ નાગનો હતો જ મારા દીદા ભાને એવી લડતો આવે એવી રમતો આવે મોરલીઓ નામ રે ભવતો આવે એ દુનિયાની માલમાં ભગવતી યોગમાં ચામુંડાની હાજરી થઈ છે અને દુનિયાની માલમાં માતાજીએ જેને જેને આપ્યું છે ને એને જગાડી કંસાલની ભીગી ધરતીમાંથી ભગવતી યોગમાં આજે મારી સોટીના ડુંગરવાળી ચામુંડા બેઠી છે જેને કાંઈ 100 ગામનો ધણી બનાવી દીધો છે ભલા ચામુંડા ભલા એ ભગવતી યોગમાં ચામુંડા આવ્યા છે માતાજીની વાવ થીરવાડતા એ આઈના વાજા વાજા ચામુંડના વાજા વાજા આઈના વાજા વાજા ચામુંડના વાજા વાગ્યા એ વખતે વાલા લાગ્યા માં વખતે વાલા લાગ્યા આઈના વાજા વાગ્યા
બેઠા છે મારી ચાંદ ભુવનમાં અમે તમને ગોતતા મંદિરમાં મારી માવડી કાજ તું એ આધાર એક તારો ગજી સપના માયા વેરે મેરું ધરની આવે રે ડુંગરની શિહોરી મળી તારી મળી તારી દિયાથી મારા ગરીબના ગાડા હાલે હાલે ઘડી ઘડી નો વાલો વિહાનો મારા શિહોરના
ઝેર નો નાખી દઉં ને તેથી તો હું જામુંડા નો હોય બાપ. ગુણી ગુણી કડવી સરવા નીકળે ને આપણને માથે જયારે મોરલીના માર મારે ને ઝીણી ઝીણી મોરલી વાગે આવી પણ કેવી વાગે વાગી વાગી હા ભાઈ, મારી ગાબુના મોઢમાં મોવડી ખેડવું હા. સડે માથે વિપદના વાદળા હરે મારી મોર પણ મારી એક રાત મોટી વિશ્વ ગામના પૂર્ણ બાંધ્યા દીદી ઘાણીએ મુકાયો સખત દિવસ મેં ભગવતી આદિયા સખત આવે માં કે હું હર બાંધે જાણે એટલું બધું દાદા દુનિયાની માલમાં બાપ એ ઘોડાની માથે અસવાર થઈ જાય ને તો રાતની માલપા 2300 ગામનો
ની મેળવી મને હાજી શકે છે બાપ તો કોણ કરે ફોન કરતો તેજ નીચે રમો અને તેજ માટે ભગવાન ભગવાન ભગવા જાઓ કરતું ગ્રાઉન્ડ થઈ જાઓ અમે ગ્રાઉન્ડ થઈ જાઓ અમે ગ્રાઉન્ડ થઈ જાઓ એ અલ્યા ભાઈ ભુવા પાણી કરવા ગયા તા ભુવા મારા ભુવાજી આવતા ના મકાન આવતા દીવા બોલે આ કાયમ તું રાખજે મારો ચમકતો સીતારો શાહના કળ ભાગલે મારી અંબાજી તો આવે હે મારી અંબાજી તો આવે પણ મારા બાપ મારા માસીના એક પિયરની મારી બેન તો આવીને ખમા કે ખમામાં ખોટ કરવા દે દીધી તો મારી ખોડિયા ન હોય એ રાખો એવો રાખલે માં તોરે ગાડો રાખો એવો રાખલે માં તોરે ગાડો આવી મોજ છે ઘરનો ડાયરો છે મજા આવે છે ત્યારે બેકડી યાદ આવે મારી ખોડિયાર આવે છે ત્યારે બેકડી ગાવ છું બાપ મારા હાથ ઊંચો થાય એટલે આંકલો દેવાનો છો બાપ શાહના પરિવારને મળતા મારા કેતન ભાઈ મારા બાપ ધીરેનભાઈ એ મારી ખોડા દેવનો રોજો મારા દુઃખના દાડામાં આવેલું મારા શાહના કળો
આગલે મરી અંબાજી દેવી જેવી જો કે એલાજી અમારે જય શુક્લાલ એસ દ્વારા 251 રૂપિયા આપી અને માતાજીની સુંદરી ચડાવ બાપ હાલો ફટાફટ એ કોઈ બાકી નો રહેતા બાપ ઘડી 10 મિનિટ ખાલી હાંકીશ બાપ હા લાઈન થઈ જાઓ હવે અમારા અશ્વિનભાઈ શાહ છોકરી બાલમાં દેવી મિત્ર ક્યારે સાંભળે હે બાપ દુનિયાની બાલમાં કઈ ઉતરવાનો આરો ન હોય હગા વાલા કોઈ હાજ ન કરે જમી એકથી જાગા ના કરે એ પહેરવાનું લુગડું હોય ને એ 100 ફૂટ સેટું રહે હો બાપ એમાં કોળિયા મને હરામ થઈ જાય હો બાપ મને હરામ થઈ જાય હો બાપ મારી જગત જાકારા કરે ઓલા ખગા કરે નહીં હાય મારી દુબળા જાણી કોઈ ઢોલ નો ઘા કરે મારા સાહના માથે 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 અરે બાપ મારા શાહ પરિવાર માથે કદાચ કોઈ દુબળા જાણીને ઢોલ નો ઘા કરે ને એ શાહ પરિવારની માલપા કોઈ દુબળા જાણીને જો ઢોલનો ઘા કરે અને મારી શાહના પરિવારની માલી બે હાથની માલપા ઝેર નો રેડી દઉં ને અને હજારો દુશ્મનને જો પાણી ઘોડે પીરી નો લાવ દીધું તો શાહના પરિવારની માલપા મારી અંબાજી નો હોય પછી વગાડે પેલા અહીં ઘડી ખુશી ચાલુ છે બરાબર બરાબર હે એ એવા આસમાના રંગની એ સુંદરી રે સુંદરી રે માની સુંદરી રે રાય માની સુંદરી રે રાય જય અંબાજી જય અંબાજી શેરનો શે શણગાર રે ઓ દેવી અંબાજીમાં શેનો છે હણકાર રે દેવી અંબાજીમાં એ તારે ટીલડીનો શણગારમાં એ તારે ટીલડીનો શણગાર રે દેવી અંબાજીમાં ઓકે મારો બબલો 2 જ મિનિટ સુધરી ગાવી છે પછી અમારે બીજા ભગવાન અમારે માતાજીનું અહીં ફરમાજ આવ્યું છે એ લેવી છે અહીંયા બધા આ ભાઈઓ નીચે બેસી જાવ ને અહીંયા શું છે નીચે બેસી જાવ અને મારો બબલો અમારા બહેનો માતાજીની વિનંતી કરતા હોય શું વિનંતી કરતા હોય કારણ એ બાપ દવાખાનું આવે ને તો ગમે એટલા રૂપિયા વ્યા જાય હા બરોબર છે પણ દુનિયાની માલમાં બાપ આવું તાણું હોય અને ભગવતીને જો સુંદરી વઢાડા વગરના બાકી રાખવી તો આપણે બાપ એના બાળક નો કહેવાય હું ભગવતી અંબાજી સુંદરી ચડાવી કાં તો અંબાજી જવું પડે આબુ જવું પડે અને કાં તો ખબર ના ભોખે જવું પડે જોજે માર દવાઈ નો જાય એ મારી મારો છોડીને તાંડલો એ જોજે માનંદ વાઈ નો જાય અમારો ચૂડીને ચાંદલો તો પૂરો છે મારી તારા હવે નામનો એ જોજે માલું સાઈ નો જાય અમારો ચૂડી માતાજી અંબાજી રમે છે વચમાં એક ફરમાશી હતી ઓલા દાદાની વાઘેલા ભરવાના દાદા શું નામ અમારા દાદા સુરવીર દાદાની એક ફરમાશ લઈ લઉં પછી માતાજીનો એક ભાવ ગાય ઘડી વાર લાગે પણ એમની અરે રે ઓલી બેની મરે જેથી દશમઈ પણ જેના બાળા બાળા પણ મામાવતર વ્યા જાય
જન શારે દશું ના વાવાય અને બે કડી દાદાની ગાય અને પછી અહીંયા બધાને રમવું છે એટલા માટે અને એ દાદાની બે કડી ગાય ને પછી બધા રમડું પણ ભગવતી મારો માંડવો છે ને એ દાદા આવે છે દાદાને કે હું કે એ સડે ને ઘોડે આવે મારા જયંતી દાદા સડે ને ઘોડે આવે મારો સુરવીર દાદાની હાજરી થઈ દર્શન ગયા અને ખમા કીધી પણ હવે બાપ મારી અંબાજીની એક હોળ કળાની ખમા લઈ લેવીને બધાને રમાડ દેવી બાપ થઈ જાવ બધા ઉભા ભાઈ બહેનો તમામ અને આજ પલવારની માલપા આજ બાપ આ મારી છોકરી આવી વાહ
આવતું